હેલો ગાઈસ, મારું નામ છે ક્રિશિવ અને મેં એક ન્યૂ માઇક પરચેસ કર્યું છે. આ માઇકનું ખબર નહીં તો ગાઈસ આ માઇક છે. ઓ ગાઈસ એક મિનિટ આ શું છે? તો ગાઈસ આ છે આપણી બેગ. જો પાછળથી આવી રીતે દેખાય છે ગાઈસ મેં હમણાં અહીંયા નોટિસ કર્યું ઇલાસ્ટિક છે અહીંયા અને આગળથી આવી રીતે પણ દેખાય છે. આને ખોલી ગાઈસ આની આ કેટલા લાઈ મારે પડ્યું ખાલી 200 રૂપિયામાં. 200 રૂપિયામાં ગાઈસ માઈક લાઈને તો ગાઈસ ખાલી 200 રૂપિયામાં આટલી મસ્ત બેગ તમને ક્યાંય બી ના મળી રહે. પણ ગાઈસ ન્યૂ રાડી પણ મળી રહે ને. બધું જ મળી જાય. તો આગળનું બોલશે માઇકમાં જીલ. તો ગાઈસ આજે અમે ભરવાના છે આ સુટકેસમાં આટલો સામાન. જો તમે જોઈ શકો છો કે અમે લોકો સામાન લાવ્યા છે. વાવ, એક મિનિટ થોડું ઝૂમ કરીને બતાવ્યું. વાવ, તો ઓસમ યાર દિલ. હવે આપણે એક એક કરીને મૂકતા થઈએ. ચલો પહેલા છે પહેલા છે એક જોડી કપડાં. મારી નાની બહેન છે કેમ કે મારી નાની બહેન બી આવે છે. એક મિનિટ પહેલા કપડાં અરે જો પહેલા આપણે તો બ્રશને અહીંયા મૂકી દઈએ અને એની ઉપર જે કપડાં મૂકી દઈએ. ના પહેલા બ્રશ મૂકી દેતું. પહેલા કપડાં મૂકી દેતું. પછી એની આ સાઈડ આપણે મૂકી દઈએ એકદમ છુપાઈને બ્રશ. પછી આપણે આ પાકીટ આની અંદર નાખી દઈએ. એક મિનિટ પાકીટમાં શું છે? જોઈ શકો આ પાકીટમાં જેનું બેટું આ પાકીટમાં શું છે? તો સાંભળી લીધું કઈશ તમે. બોલો અમારે ધ્યાની આવું કરે. અમારે ધ્યાને જેવું તો કોઈ ના થાય. અમારે ધ્યાને જેવું કોઈ ના થાય. આ તો ગાઈસ હું વારે ટોકું છું કેમ કે માઈક અહીંયા રાખવાનું. માઈક અહીંયા રાખવાનું. અહીંયા ગાઈસ મારું નામ તો કીધું છે. હવે કન્ટિન્યુ કરીએ. તો તમે જોઈ શકો. પછી ધ્યાની લાઈ છે એનું એક જોડી પેન્ટ. તો આપણે એ પણ અહીંયા મૂકી દઈએ. બસ તૂટી જશે. હા તો જો ગાઈસ આ છે મારી જોડે હાઇડ્રેટિંગ ફેસ વોશ. એ પણ છે ચાવલ એટલે તમે ચોખા ખાઓ એનું છે. તો એની સ્કિનથી ગ્લાસ મસ્ત થઈ જાય. તો આપણે આ પણ અહીંયા મૂકી દઈએ. બીજું છે આપણી જોડે જાણી લાવતો આ બે છે આપણી જોડે પેપર સોપ. આપણે પેપર સોપ પણ અહીંયા મૂકી દઈશું. પછી આપણી જોડે છે બોરિયા એટલે મીન્સ રબર. પછી આ છે સીસી ક્રીમ. આ બધાને જ ખબર હશે. જે લોકો ના ખબર હોય એમને પણ કહી દઉં છું હું. એટલે એ આપણે હવે અહીંયા મૂકી દઈશું. પછી આપણી જોડે છે પરફ્યુમ. આ બધાને પણ લગાવાય, લેડીઝને પણ લગાવાય અને જેન્ટ્સ પણ લગાવાય. તો આપણે આ અહીંયા મૂકી દઈશું. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે કેટલો બધો સામાન મૂકીએ છીએ. પછી આ છે કોપ છે નહીં બોલને કે તું દિશા કરી એમ કે છે. હા તો ગાઈસ હવે આપણી જોડે છે આ ગમ. તો આપણે કોપ પણ આની અંદર મૂકી દઈશું. આની અંદર આરામથી. પછી આપણી જોડે છે
આ હેન્કી. પછી મારી જોડે છે બીજો એક કોમ, એ આપણે મૂકી દઈશું અહીંયા. ને આપણી જોડે છે બીજો, મારી જોડે છે નાઇસિલ પાવડર, એ પણ આપણે અહીંયા તો નહીં જ આવે એટલે આપણે મૂકી દઈશું. અહીંયા પણ નહોતી આવે, અહીંયા પણ આવી જશે. તો હવે આપણે આ સુટકેસે કરીશું બાય બાય, અને પછી આપણે વાંખીશું આની તો ગાઈસ હવે જો હવે અમે તૈયાર થઈ ગયા છે દિલ્હી માટે, તો બીજો બ્લોગ દિલ્હીનો આવશે. તો ચાલો જઈએ દિલ્હી. હા તો હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છે દિલ્હી. તમને જો રૂમ દેખાતો હશે. ઓકે, તમને એવું લાગતું હશે કે તમે તમારા ઘરમાં જ છે, પણ ના, અમે છે દિલ્હીમાં. અમારા જેવો જ અમે લોકોએ રૂમ લીધો છે, એટલે તમને ખબર પડી ગઈ હશે. હા, એટલે હું કહેવા માંગુ છું કે હોટેલ વાળાએ છે ને અમારી કોપી કરી છે રૂમ બનાવવામાં. આવા સાંભળીએ તો મને બી બહુ હસવું આવ્યું. હોટેલ વાળા કેવી રીતે કોપી કરે યાર? મતલબ આપણી કોઈ ઓલું તો હોવું જોઈએ ને, આપણું તો હોવું જોઈએ ને કે તો અમે કઈ આ કોપી કરીએ ના. એક મિનિટ, આ શું કરે છે? જીલ આપેલું કર. તો મુદ્દા ઉપર આવીએ આપણે. મુદ્દા ઉપર. ઓકે, આપણે આવીએ છીએ હવે મુદ્દા ઉપર. ના, અત્યારે તો મને આવે છે એકદમ અહંગ. પહેલા કપડા તો જોઈશે ને ફૂલ. ઓ અરે યાર, આખી બેગ ઊંધી. બેગ બેગ ઉલટી થઈ જાય. હા. હાઈસ. અરે એક મિનિટ લઈ બોલે. બેગ ઊંધી હતી તો બધો સામાન નાનો આવડો હતો, સીધી કરીને સીધું થઈ ગયું. મતલબ એકદમ પ્રોપર એક્ઝામ આપણે જોયું તો. હા, એક મિનિટ. રીતે જ અમે લોકોએ કર્યું. હા, ગાઈસ કે અમે લોકોએ અત્યારે જ કરી દીધું છે, પણ રિયલીમાં એવું નથી. જાતે જ થઈ ગયું. પહેલાં અમે લોકોએ ઉલટી બેગ ખોલી, બધું ઊંધું થઈ ગયું. પછી અમે લોકોએ સીધી કરી દીધી, પાછું સીધું થઈ ગયું. હવે તમે જ કહો, હવે શું કરીએ અમે? ગાઈસ હું તમને દુનિયામાં આવું થાય છે. તું કહે છે, તમને કહું શું કરવાનું? આજા છોરે નાચ. ગાઈસ મજાક કરતી કયું છે નહીં. આ બધું કાર્ડ. ઓકે તો શું હોય તો શું છે? હું આગળનો વિડીયો બનાવું છું. તો ગાઈસ ઓલી જાગે છે. આપણે કબાટમાં આપણા સામે શું? એક મિનિટ, તું પેલા આ પકડ. કા તો તું એ ભરાઈ દે. ક્યાં ભરાઈ દે? જો આવું નહીં, ઢેટું બસ લે માઈક પેચી. ના ભેગા, તો મહેનતની કમાઈ છે. લગાવતા આવડે? હા, એટલી ગાડી નથી હું. હા તો ગાઈસ રેડી. હવે આપણે આપણો સામાન મૂકી દઈએ. જેમ કે જો મારી જોડે અત્યારે ગાઈસ તે મારી પોઝિશન જો. આખો હું છું. તો અત્યારે પહેલાં આપણે મૂકી દઈશું રૂમાલ. તો આપણે રૂમાલ તો અહીંયા જ રાખવાનું કે કાલ સવારે ધ્યાનીને પણ જોઈશે. પછી હું લાવી છું આ 3 કાંસકાઓ કે કાલે 3 કે 2? 3 છી, પણ એ એક મિનિટ, તે કાલે સવારે પેકિંગમાં તો 2 મૂક્યા હતા. અરે હા, પછી આપણે વિડીયો ઓફ કર્યો હતો ને, પછી મેં કીધું કે ના, એના કરતાં 3 લઈ લો, કંઈ આગો પાછો થઈ ગયો કે કંઈ થયું તો એના માટે. ચાલો હવે આપણે આની અંદર મૂકી દઈશું.
આ એક ગાઈસ તમને એવું લાગતું હશે કે આટલો બધો સામાન કેમ છે કે ગાઈસ અમારી છે ને મેઇન હોટલ છે, આમાં મેઇન રૂમ છે, અમે અહીંયા આવતા જતા રહીએ છીએ એના માટે અમે લોકો ઘરેથી થોડોક જ સામાન લઈને નીકળીએ છીએ. પછી અમે લોકો જોડે છે આ સીસી ક્રીમ છે, પાવડર છે અને આ ફેસ વોશ છે. અને ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ એક રિશિવ અને અમારી જોડે આટલો સામાન છે તો અમે આ ફરી આમાં મૂકી દઈએ. તમે જો હવે ઊભા થઈ જાઓ. ગજબનું છે, તમને લોકોને પણ હસી આવી જશે કે આટલું બધું. તો આપણે હું આમાં બધી વસ્તુ મૂકી રાખું છું. કૃષિવ આગ નથી લાગી તું સુઈ ગયો તો અને તાર આપણો વ્લોગ ચાલુ છે એટલો સમજ તું. હા અને પછી ગાઈસ અમે પેપર્સ પણ અહીંયા મૂકી દઈએ. પછી આપણે બોલ ડ્રોપ બંધ કરી દઈએ. પછી આ આપણું છે પર્સ, આપણે પર્સ પણ અહીંયા સાઈડમાં મૂકી દઈએ. સાઈડમાં મૂકી દઈએ. પછી આ છે ધ્યાનીબેનનો ટ્રેક અને આ છે બે જોડી એના કપડા. તો આપણે એ પણ અહીંયા મૂકી દઈએ. અને પછી આપણે આ ઓલા ખાનામાં મૂકવાનું છે. પછી આપણી ગાઈસ આપણી સુટકેસ થઈ ગઈ ખાલમ ખાલી બાલમ બાલી. તારું માથું જ આવે તો ગાઈસ આ મારું તો ગાઈસ મારે તમને એક વસ્તુ કહેવા જેવી છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાંભળો તમે. કૃષિવ ધ્યાની આમ જો કૃષિવ લે પકડ મારી બાજુ ફેર. તો ગાઈસ મારે તમને એક વાત કહેવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ હું તમને કહેવાનું ભૂલી ગઈ છે કે આ અમારું રિયલ ઘર છે. અમે જે રહેતા હતા એ અમારા ગામડે રહેતા હતા. અહીં અમે મોસ્ટ ઓફ આવતા જતા રહીએ છીએ. એના માટે અમારો બધો જ જે સામાન છે ને અમે લોકો અહીંયા શિફ્ટ કરાવી દીધો છે. એટલે અમે જો તમને ખબર પડી જ ગઈ હશે. ખબર પડી કે ના પડી? હા ચાલો આ બે ભાઈ બહેનોની તો મસ્તી ચાલતી જ રહેશે. હવે આપણે આપણા પોઈન્ટ પર આવીએ. હવે આપણે જઈશું કિચનમાં. હા તો આપણે કિચનમાં જોઈએ કે આપણે આજે ખાવાનું શું બનાવું છે. આ લોકોને આપણે પહેલા પૂછી લઈએ. ધ્યાની તાર ખાવામાં શું ખાવું છે આજે? મેગી. ઓ કૃષિવ તારે અહીંયા જો જલ્દી. તારે શું ખાવું છે ખાવામાં? માઇક ખાવું છે? માઇક ખાવું છે. માઇક ના ખવાય. બીજું કઈ બોલો. મેગી. અચ્છા બેને મેગી ખાવી છે. તમાર ચાલો ગાઈસ આ બે કહે છે કે માં મેગી ખાવી છે તો આપણે મેગી. ગાઈસ મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આ બેમાંથી મેગી લેવા મોકલ. મસ્ત ઓર્ડર કરો. ઓય તૂટી જશે તમારે. તૂટી જશે. એક કામ કરો. ઓય પિયા હતા. હા ઓકે જોવા આજે આપણે શું કરીએ. તું મેગી લેતો આય. હું કેમ લઉં? શાંતિ રાખું તને જેટલું કહું એટલું કે ઘરમાં મેગી નહોતી. આપણે અહીંયા આવતા જતા રહીએ છીએ એટલે મેગી પૂછી કે ચાલ એ બુદ્ધિ હું ચીઝ લઈ જાય જા. તો ગાઈસ તમે જો છો આ બે હરામખોર છે. જા પટોળ લઈ આવ બે જણ. તું મેગી લેતો હોય, ચીલી ફ્લેક્સ લેતો હોય, ઓરેગાનો લેતો હોય, પછી મેગી મસાલા લેતો હોય. માઇક મને તો ગાઈસ હું માઇક લઈને જવાનું છું.
એક મેગી ચીલી ફ્લેક્સ મોગરાનો ચીલી ફ્લેક્સ આપી દો મોગરાનો ચીલી ફ્લેક્સ અરે મોગરા ઓકે ઓરેગાનો ચીલી ફ્લેક્સ આપી દો હા અરે મોગરાનો હા મેં બેબી અંકલ જોડે મોગરાનો ચીલી ફ્લેક્સ માંગ્યો પણ નતો મોગરાનો ચીલી ફ્લેક્સ મોગરાનો ચીલી ફ્લેક્સ નો આવે લે હું લેતી આવું અરે પછી અંકલ સમજી ગયા તો મને ચકલીનો ચીલી ફ્લેક્સ આપી દીધો અરે મજાક કરું છું મેં ચીલી ફ્લેક્સ માંગ્યો તો અંકલે શું આપ્યું ચીલી ફ્લેક્સ લાઈ મેગી દે ચીલી ફ્લેક્સ દે ચીઝ દે અને ઓરેગાનો દે અને મેગી મસાલા લે દહીં ભૂલી ગયું અરે મેગી મસાલો મેગી નહીં લે આ ગીપ્પી તું કહેતી હોય ગીપ્પીની મેગી ગિફ્ટીની મેગી ઓ ગીપ્પી મેગી બને લાવ છું ઓરેગાનો ચીલી ફ્લેક્સ ઓરિયો બિસ્કિટ લેતો હોય તો ઓરિયો શેક બનાવીશું હવે લે હું લેવા ઓરિયો કયો લેતો આવીશ લાઈ મને દે પિકાચુ વાળો લાવ પીળો અરે પડ્યો આવે છે યાર પિકાચુ વાળો નોર્મલ લાવ ને ઊંધે લાવો પિકાચુ નોર્મલ લેતો નોર્મલ લાવજો અંકલ કેટી તો નોર્મલ નોર્મલ ઓલો આપો ને અને ખાતામાં લખો અરે ઓલો આપો ને નોર્મલ અરે ઓલો નોર્મલ ઓલો આપો ને ઓલો હા જાની બેટા ચીલ શું છે આ દિલ નો અકલ ને કીધું કે તો ઓલો સાદો આપ હા તો તે અંકલ ને કીધું શું પડે તો ક્યાં ઈ જ કીધું કે તો ઓળો સાદો ગાઈસ ના બોલ 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 ગાઈસ એવું કઈ ખબર નથી પડતી શું થાય છે ઓલો ઓલો આપો આપણે ફરી પૂછે આપણે આનો ફરી પૂછો કે કેશવ અંકલ શું કીધું તું હાથી કહું હા બોલ તો ગાઈસ पे अक्कल नहीं कर सकते तो ओलो साधु आप तो हाँ तो गाइस तेरे मन खबर तो શું આપ્યું ચડ આપ્યું ચડ ઓલું સાધુ માં ચડ આપી દીધું ડોબા જેવા તારો ઓરિયો બોલાય અરે અરે આ સાદા આપો આ ડોબા જેવા શું બોલ ઓલા સાદા આપો તો પછી ગાડું સમજે ઓલો બાપરે બાપ બહુ જબ્બરનો લગાવી બહુ જબ્બરનો મુમેન્ટ છે હવે કૃષિ બનાવશે મેગી ને ઓરિયો શક્કર બનાવી દે જોઉં છું આજે કયો કેવો બનાવે છે ડબલ ચીઝ વાળો તો ગાઈસ મેગી ની રેસીપી બહુ સસ્તી છે પહેલા તો મેગી ને નાખી દેવાની છે માટલામાં હેલો ગાઈસ પહેલા તો મેગી ને છે માટલાની અંદર નાખી દેવાની માટલાની અંદર ગરમ પાણી નાખવાનું પછી છે થોડીક વાર એને રહેવા દેવાની પછી ઉપરથી મેગી મસાલો નાખવાનો ચીલી ફ્લેક્સ નાખવાનો એવું બધું નાખવાનું પછી આપણે માટલાની ચકલી ચાલુ કરીએ ને હા તો મેગી બહાર નીકળે બોલો છે ને મગજ મારામાં છે ને મગજ હા તો ગાઈસ મારામાં છે 100+ IQ છે ખબર નથી તમને મારામાં 100+ IQ છે મેં અંકલને એટલું કીધું કે તો ઓલો સાદો આબુ આ તો ગાઈસ અત્યારે દિલ માત્ર પાછી હસવાનો અવાજ આવે છે
બાથરૂમમાંથી બહાર હસવાનો અવાજ આવે છે. મેં ખાલી અક્કલને એટલું કીધું કે તો ઓલું સાદો આપ. આને બધું કીધું તો ઓરિયો સાદો આપ. અને મેં કીધું ઓલું સાદું આપ. ફરક છે કઈ? ઈ અલગ છે તે તો એને પણ ચડ આપી દીધું. મેં ખાલી ઓલું કીધું કે ઓલો સાદો આપને બને ઓલું સાદું આપ. તો એને મને ચડ પકડાઈ દીધું. અરે બાથરૂમ ચાલ ફક્ત ચાલો નહીં એનું કાંઈ દીકરીઓ. શું કાંઈ કર્યો તો એને બાથરૂમની અંદર ઘૂસી ગઈ. હવેથી મારે ભાડું રદ કરી દેવું. આવજો. બધી હા તો ગાઈસ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. શું તમને અમારો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બસ મળતા રહીશું. હસતા ખુશતા રહેજો. હું નાનું છોકરું છું, તમે નાના છોકરાઓ છો, તમે મોટા છો. હા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, મોટા હોય કે નાના હોય પ્લીઝ. અત્યારે મારો ગોલ છે 1000 સબસ્ક્રાઈબર. આ 5મા મહિના સુધી મને 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો પ્લીઝ ગાઈસ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરી દો. આ બી જીલ કહેતી હતી કે તો મહેનતની કમાઈ છે. આ કંઈ બી મહેનતની કમાઈ નથી. આ મારા પપ્પાએ મને લઈ આપી હતું 850નું એમેઝોનમાં છે. મેં આ કંઈ નહીં મંગાવ્યું. જે છે મારા પપ્પા અને મારી મમ્મીનો સાથ છે, બીજું કંઈ જ નથી. તો આ છે. તો કંઈ નહીં ગાઈસ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ પ્લીઝ આટલું તો કરી શકશો નહીં. તમારું નાના ભાઈ જેવું છું હું. તો બસ ગાઈસ હું તમારા મામાને ઘેર નહીં આવેલો. હું મારા મામાને ઘેર આવેલો છું, બીજું કંઈ નહીં. તો ગાઈસ અહીંયા જ એન્ડ કરીએ. बस આજનો બ્લોગ આટલો હતો. तो ये पेंट करते हैं. जय हिंद, जय भारत दोस्तों. हंसलाते रहो, खिलाते रहो. क्या है रोना धोना बंद करो.